ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલી આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના પાર્કિંગમાંથી એક કર્મચારી બેભાન હાલતમાં મળતા હડકંપ મચ્યો છે. સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલી આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના કેમિકલ ડિવિઝનના પાર્કિંગમાં 43 વર્ષીય પિયુષકુમાર ગંભીરભાઈ મકવાણા પોતાની જ કારની પાછળની સીટમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં કંપનીના ફાયર અને સિક્યુરિટી સ્ટાફે તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ખસેડ્યા હતા. તબિયત નાજુક હોવાથી તેમને એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબી તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પરિવારજનની જાણ પરથી વાગરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. યુવકનું મોત હાર્ટ એટેકથી થયું કે અન્ય કોઈ સંજોગો જવાબદાર છે તે અંગે પોલીસ વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરી રહી છે. કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ.